હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા હતા કાળ ભૈરવ દાદાના મંદિરે કે આપણે દર્શન કરવા જતા હતા હું અને વામિકા બે. તો ત્યાં જઈને પુત્રને દાણા પર નાખીશું ખુલ્લામાં અને દાદાના દર્શન કરીશું, ફરીશું અને જોવાલાયક સારું છે. અને તમને વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો, સપોર્ટ કરજો. તો કેમ છો મારા વાલા? તો ચાલો આપણે કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા જઈએ. હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો આજે તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ આપણે. તો ચલો હનુમાન દાદાના દર્શન કરી લીધા પછી થોડી વારમાં પછી આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીશું. તો તમે પહેલી વાર સાંભળતા હશો કે આવું પણ એક મંદિર આવેલું છે જે ભૂતનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે, જોઈ લો. તમને બતાવી રહ્યા છે. ભૂતનાથ મહાદેવના દર્શન કરી લઈએ. જોઈ લો, આપણે અંદર ગયા. ભૂતનાથ મહાદેવનું મંદિર છે. તો હનુમાનના દર્શન કરી લઈએ. જોઈ લો, વાંચી લો, ભૂતનાથ મહાદેવ. ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. ચાલો. તો આજે તમે બધા જોતા જશો કે પહેલી વાર સાંભળતા જશો કે ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અને બાજુમાં આપણે કાળ ભૈરવ દાદાના મંદિરના દર્શન કરાવીશું. પછી આપણે તેમનું વાતાવરણ જોઈશું. જોઈ લો, કેટલું મસ્ત સુંદર વાતાવરણ છે. શાંત, રળિયામણું, સુંદર, એટલું મસ્ત. જો એમના નેજાના ધજાના દર્શન કરી લઈએ. કાળ ભૈરવ દાદાના ધજાના દર્શન કરી લેજો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય. તો જો વાતાવરણ બી સારું છે. આપણે બધા ફરવા માટે આપણે તો દરરોજ જઈએ છીએ બેસવા માટે. મસ્તી વાતાવરણ છે એટલે અનુકૂળ. ચલો આપણે હવે કાળ ભૈરવ દાદાના મંદિર આવશે. પૂજારી આ ગયા ને, પૂજારી છે. પછી કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. તો દરવાજો ખોલીને આપણે કરી લઈએ. હે કાળ ભૈરવ દાદા, આપણે તો કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. આ વર્ષો જૂનું છે મંદિર. અને અહીંયા સારી એવી મનોકામના પણ કહેવામાં આવે છે લોકવાયકા મુજબ. તો અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમને બીજા લોકો સાથે કરાવીશું. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને આપણે દર શનિવારે અહીંયા જઈએ છીએ. જોઈ લો, વાતાવરણ પણ એટલું મસ્ત છે. લોકેશન પણ સારું છે. જો આપણું રીલ્સ દરરોજ આવતું રહે લોકેશનમાં, એ માટે આ લોકેશન છે આપણું.